हेलो विद्यार्थी मित्रों, હવે આપણે ઉદાહરણ 8માં જે કરેલું એનું એક્સટેન્શન છે કે ઉદાહરણ 8માં આપણને આ બધું આપેલું જ હતું, પણ એમાં એ જે કારની સંપૂર્ણ ગતિ ઉર્જા છે એ સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંપૂર્ણપણે સંગ્રહ પામતી હતી. હવે અહીંયા ઘર્ષણાંક મ્યુના 0.5 મૂલ્ય માટે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણવાનું છે. ઉદાહરણ 8માં ઘર્ષણ નહોતું. તો જ્યારે કાર ગતિ કરતી કરતી આમ અથડાય ત્યારે પુનઃસ્થાપક બળ અને ઘર્ષણ બળ બંને ગતિની વિરુદ્ધ દિશામાં આમ હોય. તો એક કારની અથડામણ દરમિયાન એ સ્પ્રિંગનું જે સંકોચન છે એમાં એક પુનઃસ્થાપક બળ ઉદ્ભવે અને બીજું ઘર્ષણ બળ, અને એ બંને છે એ સ્પ્રિંગના સંકોચનનો વિરોધ કરે છે. પુનઃસ્થાપક બળ છે એ ગતિની વિરુદ્ધ આમ લાગે એટલે સંકોચનનો વિરોધ કરે, એવું ઘર્ષણ બળ પણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે એ પણ સંકોચનનો વિરોધ કરે છે. તો પહેલાં આપણે કારની ગતિ ઉર્જા જે છે એની વાત કરીએ તો કારની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ સરેરાશ બળ વડે થતા કાર્ય જે બરાબર હોય, કાર્ય ઉર્જા પ્રમેય છે. તો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર કાર્ય. છેવટે કાર સંપૂર્ણ સંકોચન વખતે ઊભી રહી જાય એટલે અંતિમ ગતિ ઉર્જા 0 હોય. શરૂઆતનો વેગ આપણને આપેલો છે 18 કિલોમીટર પર અવર એટલે 5 મીટર પર સેકન્ડ થાય. તો એને અનુરૂપ ગતિ ઉર્જા હાફ mv² કહીએ ઇક્વલ ટુ W. હવે આ જે બે બળ છે એના વડે થતું કાર્ય વિચારીએ તો આ પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય -12 kxm² થાય મહત્તમ સંકોચન માટે. ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ છે. અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો ઘર્ષણ બળ મ્યુ n કરતા હતા ને, મ્યુ એસ એન, અહીંયા n એટલે mg. તો ઘર્ષણ બળ મ્યુ એસ અહીંયા મ્યુ એસના બદલે મ્યુ લખ્યું છે ઇન્ટુ mg ગુણ્યા સ્થાનાંતર તો મહત્તમ સંકોચન માટે xm થાય. એ પણ કારની ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે એ પણ માઇનસ લીધું છે. તો આ બંને કાર્યો આપણે સરખાઈ દઈએ તો -12 mv² એ કારની ગતિ ઉર્જા હતી અને એ આ બે કાર્યોમાં રૂપાંતરિત થાય છે, માઇનસ ઉડી જાય. તો હાફ હાફ લસા કરીને અહીંયા 2 લઈ લીધા, બધી કિંમતો મૂકીએ. આ m એ 1000 કિલોગ્રામ છે એટલે 10³ કિલોગ્રામ. v² તો આ 5 મીટર પર સેકન્ડ થયું ને એનો સ્ક્વેર 25 ઇક્વલ ટુ k એ સ્પ્રિંગનો બળ અચળાંક આપેલો છે 6.25 × 10³ xm² શોધવાનું છે +2 મ્યુ 0.5 આપેલો છે, m 10³ કિલોગ્રામ, g અહીંયા સગવડતા ખાતર 10 લીધો, xm શોધવાનું છે. તો આ 10³ કોમન કાઢીને ઉડી જાય છે. તો આવું થયું. હવે આનું દ્વિઘાત સમીકરણ બનાવીએ અને xmનો ઉકેલ મેળવીએ. તો 6.25 xm² પ્લસ 10x - 25 = 0. તો આ ax² પ્લસ bx પ્લસ c = 0 ટાઈપનું થયું. તો અહીંયા a એટલે 6.25, b 10 અને c -25 છે. તો એ દ્વિઘાત સમીકરણના ઉકેલનું સમીકરણ છે. તો xm બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac/2a. તો આ બધી કિંમતો મૂકીએ. -b એટલે -10 પ્લસ ઓર માઇનસ √b² એટલે 10² 100 -4a એટલે 6.25, c -25 અને 6 અને આ
એટલે આ 2 ગુણ્યા 6.25, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આ બધાનો સરવાળો થશે, આનો ગુણાકાર વત્તા 100, 725, એનું વર્ગમૂળ કરી દઈએ, પછી એક વખત પ્લસ કરવાનું, એક વખત માઇનસ કરવાનું. સંકોચન એ સ્થાનાંતર છે, અંતર છે એકચ્યુઅલી, એ ઋણ હોઈ શકે નહીં, એટલે આ શક્ય નથી, એટલે આ જવાબ થશે. તો આ સાદુરૂપ આપો એટલે XM બરાબર 1.35 મીટર જેટલું સંકોચન થાય. ઓકે, 10મો દાખલો સ્કીપ કરી દેવાનો છે. ઓકે, હવે નેક્સ્ટ. મહત્તમ 1800 કિલોગ્રામ સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિક ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ એકમમાં અને હોર્સ પાવર એકમમાં ગણવાનો છે. તો એલિવેટર, જેને આપણે નોર્મલ ભાષામાં લિફ્ટ કહીએ છીએ, તો એલિવેટર ઉપર કઈ દિશામાં કેટલું બળ લાગે છે? એક તો અધો દિશામાં ગુરુત્વ બળ હોય, લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે એટલે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં હોય. તો આ ગુરુત્વ બળ અને ગતિક ઘર્ષણ બળ એ બંને અધો દિશામાં છે. mg, m 1800, g 10 લઈએ અને ઘર્ષણ બળ આપેલું છે 4000 ન્યૂટન. તો 18000 વત્તા 4000 એટલે 22000 ન્યૂટન જેટલું ટોટલ બળ એલિવેટર પર લાગે છે અધો દિશામાં. હવે એ બળને સમતોલવા માટે મોટર વડે પાવર પૂરો પાડવો પડે. મિનિમમ આટલું બળ મોટર વડે ઉત્પન્ન કરવું પડે. આપણે એનો પાવર શોધવાનો છે. તો પાવર એટલે બળ ગુણ્યા વેગ. વેગ આપણને આપેલો છે. તો 22000 ગુણ્યા 2 એટલે 44000 વોટ. આટલો મિનિમમ પાવર લિફ્ટ વડે, એટલે કે લિફ્ટની મોટર વડે લિફ્ટને આપવો પડે. એને હોર્સ પાવરમાં ફેરવવું હોય તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ થાય. તો આ જે વોટવાળો જવાબ છે એને 746 વડે ભાગી નાખો એટલે હોર્સ પાવર થઈ જાય. તો એ લગભગ 59 હોર્સ પાવર થાય. વોટમાં 44000 વોટ કહેવાય, ટૂંકમાં એને 44 કિલો વોટ પણ કહેવાય, અને હોર્સ પાવરમાં 59 હોર્સ પાવર કહેવાય. ઓકે, 12મો સ્કીપ. 13મો હવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળ M1 બરાબર M2 ના 2 બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવેલી છે. પ્રથમ બોલ માર્ક કહેવાય છે, બિલિયર્ડમાં ક્યુ કહેવાય. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માટે, એને સિંક કહેવાય, એ માગે છે, જે θ2 બરાબર 37 ડિગ્રીના ખૂણે રહેલું છે, એ જે હોલ છે. તો ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે. સ્થિતિસ્થાપક અથડામણનો મતલબ કે જેમાં વેગમાન ઉપરાંત ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થતું હોય, અને ઘર્ષણ તથા ચાક ગતિ મહત્વના નથી, તો θ1 મેળવો. એટલે પ્રથમ જે બોલ છે ક્યુ, એણે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો ખૂણો શોધવાનો છે. તો સૌથી પહેલાં આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વાપરીએ. તો M1 V1 I પ્લસ M2 V2 I, તો આ અથડામણ પહેલાંનું બંનેનું કુલ વેગમાન, ઇક્વલ ટુ M1 V1 F પ્લસ M2 V2 F. I એટલે ઇનિશિયલ એટલે શરૂઆતનું, અને આ અથડામણ પછીનું ફાઇનલ એટલે F લખ્યું છે. ઓકે, આગળ જોઈએ. તો આ રીતે પ્રથમ બોલ જે છે એ બીજા બોલને આમ આવીને અથડાય છે, અને એ પ્રથમ બોલ આમ જાય છે અને બીજો બોલ આમ જાય છે. બંને બોલનું દળ સરખું છે અને બીજો બોલ સ્થિર છે. તો આપણે જે વેગમાનનું સૂત્ર કર્યું એમાંથી બધા એમ ઉડી જશે. V2 I0 લઈ લો
એટલે ફાઇનલ સૂત્ર આવું થઈ જશે v1i સદિશ ઇક્વલ ટુ v1f સદિશ પ્લસ v2f સદિશ. હવે આપણે અદિશ સ્વરૂપે હોય તો જેમ બંને બાજુ સ્ક્વેર કરીએ છીએ એવું સદિશમાં ડાયરેક્ટ સ્ક્વેર નથી લખાતો, પણ બંનેનો એની પોતાની જ સાથેનો ડોટ ગુણાકાર લખાય છે. તો v1i ડોટ v1i એટલે તો v1i સ્ક્વેર થઈ જાય. આમાં v1f પ્લસ v2f ડોટ v1f પ્લસ v2f એટલે આ સદિશનો એની પોતાની જ સાથેનો ડોટ ગુણાકાર. તો હવે આનું આપણે વિસ્તરણ કરીએ તો v1f ડોટ v1f એટલે v1f સ્ક્વેર, પછી v2f ડોટ v2f એટલે v2f સ્ક્વેર, પછી v1f ડોટ v2f અને આ v2f ડોટ v1f ડોટ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાઈશ એટલે આ 2 ટાઈમ્સ v1f ડોટ v2f થઈ જાય. હવે એ ડોટ પ્રોડક્ટ દૂર કરીએ, એ ડોટમાં આ બે વચ્ચેનો ખૂણો એટલે v1f આમ છે અને v2f આમ છે. તો આ ડોટમાં જે cos થીટા ગણીએ એ થીટા એટલે આ બે વચ્ચેનો ખૂણો એકચ્યુઅલી θ1 પ્લસ θ2 કહેવાય. θ2 આપણને આપેલો છે 37 ડિગ્રી અને θ1 શોધવાનો છે. તો આ v1i સ્ક્વેર ઇક્વલ ટુ v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર પ્લસ 2v1f v2f cos આ બે વચ્ચેનો ખૂણો એટલે θ1 પ્લસ θ2 એટલે θ1 પ્લસ 37 ડિગ્રી. હવે સંઘાત સ્થિતિસ્થાપક છે એવું કીધું છે, બેયના દળ પણ સરખા છે, તો ગતિ ઉર્જાઓ સરખાવાય. તો ગતિ ઉર્જા લખીએ તો આની હાફ m1 v1i સ્ક્વેર, આની 0, આની હાફ m1 v1f સ્ક્વેર વત્તા હાફ m2 v2f સ્ક્વેર. હાફ હાફ ઉડી જાય, m સરખા છે એટલે mm પણ ઉડી જાય એટલે આ બાજુ રહ્યું v1i સ્ક્વેર વત્તા 0 લખવાની જરૂર નહીં ઇક્વલ ટુ v1f સ્ક્વેર વત્તા v2f સ્ક્વેર. આ ગતિ ઉર્જાઓ સરખાઈ એટલે આવું મળ્યું છે. તો આ જે કિંમત છે એ આ v1i સ્ક્વેરની થઈ અને આ પણ v1i સ્ક્વેરની થઈ, તો આ બંને સરખાઈ દેવાય. તો આ v1f સ્ક્વેર અને v2f સ્ક્વેર ઉડી જશે એટલે 2v1f v2f cos θ1 પ્લસ 37 ડિગ્રી ઇક્વલ ટુ 0 થઈ જાય. v1f અને v2f 0 નથી તો આને નીચે લઈ જાઓ તો cos θ1 પ્લસ 37 ડિગ્રી 0 થાય. તો cos થીટાની કિંમત 90 ડિગ્રી માટે 0 હોય, cos 90 ઇક્વલ ટુ 0, એનો મતલબ કે θ1 પ્લસ 37 ડિગ્રી ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય. તો θ1 ઇક્વલ ટુ 53 ડિગ્રી. બીજી એક ખાસ વસ્તુ, જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો θ1 પ્લસ θ2 હંમેશા 90 ડિગ્રી જ હોય, પણ આ કન્ડિશન છે. તો આ વગર ગણે પણ જવાબ ખબર પડી જાય કે આ ટોટલ 90 ડિગ્રી છે, આ 37 ડિગ્રી છે, માટે આ 53 ડિગ્રી જ હોય. તો આ રીતનું થાય છે. હવે કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપણને ખબર છે ને, એ ધન અથવા ઋણ હોય અથવા શૂન્ય હોય. તો આપેલી રાશિઓ ધન કે ઋણ છે એ કાળજીપૂર્વક દર્શાવવાની છે. અલગ અલગ કિસ્સાઓ આપેલા છે. પહેલું છે દોરડા સાથે બાંધેલી ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય. તો આપણને કાર્યનું સૂત્ર ખબર છે, w બરાબર fd cos થીટા. એ પ્લસ થશે કે માઇનસ એ આ થીટા વડે નક્કી થાય. તો અહીંયા એ માણસ છે એ ડોલને ઉપર ખેંચે અને સ્થાનાંતર પણ ઉપર તરફ જ થાય, ઉર્ધ્વ દિશામાં છે. તો બંને એક જ દિશામાં છે તો થીટા 0 હોય. તો fd cos 0 1 થાય
એટલે ડબલ્યુ બરાબર એફડી થાય, એટલે ધન કાર્ય મળ્યું. બીજો કેસ છે, ઉપરના કિસ્સામાં ગુરુત્વ બળ વડે થતું કાર્ય. હવે ડોલનું સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં છે પણ ગુરુત્વ બળ તો અધો દિશામાં લાગે, તો બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય. તો ડબલ્યુ બરાબર એફડી કોસ 180 ડિગ્રી, કોસ 180 ડિગ્રી -1 કહેવાય, એટલે માઇનસ એફડી. ગુરુત્વ બળ વડે થતું કાર્ય ઋણ છે. પછી ઢળતા સમતલ પર લપસતા પદાર્થ ઉપર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ હોય, એટલે સ્થાનાંતર અને ઘર્ષણ બળ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી જ હોય, એટલે ડબલ્યુ બરાબર એફડી કોસ 180 ડિગ્રી, કોસ 180 ડિગ્રી -1 એટલે ડબલ્યુ બરાબર માઇનસ એફડી, ઋણ કાર્ય. આગળ જોઈએ. હવે ખરબચડા રસ્તા ઉપર સમાન વેગથી ગતિ કરાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું છે. તો બાહ્ય બળ છે એ ગતિની દિશામાં હોય, તો થીટા 0 થાય, કારણ કે બાહ્ય બળની દિશા અને સ્થાનાંતરની દિશા એક જ હોય. તો ડબલ્યુ બરાબર એફડી કોસ 0, કોસ 0 1 એટલે એફડી, એટલે કાર્ય ધન કહેવાય. હવે લોલક હોય એની ગતિનો વિરોધ કરતું જે અવરોધક બળ હોય એના વડે થતું કાર્ય. એ અવરોધક બળ છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં હોય, એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી, એટલે એફડી કોસ 180 ડિગ્રી, એટલે કોસ 180 ડિગ્રી -1 છે, એટલે ડબલ્યુ બરાબર માઇનસ એફડી, એટલે કાર્ય ઋણ હોય. નેક્સ્ટ, પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ ઉપર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. પહેલું છે લગાડેલ બાહ્ય બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. તો મિત્રો પહેલાં તો ઘર્ષણ બળ છે હાજર, ગતિક ઘર્ષણ બળ. તો એ ઘર્ષણ બળ કેટલું લાગે એ શોધી કાઢીએ. તો F = મ્યુ n, અને n એટલે mg હોય. તો મ્યુ 0.1, m 2 કિલોગ્રામ, g 9.8 એટલે 1.96 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે. હવે સમાસ બળ, સમાસ એટલે પરિણામી, રિઝલ્ટન્ટ ફોર્સ. તો બાહ્ય બળ ગતિની દિશામાં લગાડવાનું હોય અને ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ લાગે. તો આ બંને બળો પરસ્પર વિરુદ્ધ છે, એટલે મોટામાંથી નાનું બાદ કરો. તો બાહ્ય બળ છે 7 ન્યૂટન, ઘર્ષણ બળ લાગ્યું ગતિની વિરુદ્ધ એટલે એટલું માઇનસ થઈ ગયું, એટલે પરિણામી બળ થયું 5.04 ન્યૂટન. ઓકે, તો આટલું બળ છે એ ગતિ કરાવવા માટે જવાબદાર થાય, એ પરિણામી બળ. હવે આપણે બળ ખબર છે અને દ્રવ્યમાન ખબર છે, તો પ્રવેગ મળી જાય. F = ma પરથી A = પરિણામી બળ F'/m. તો પરિણામી બળ 5.04 ન્યૂટન મળ્યું, ભાગ્યા 2. તો એ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ 2.52 મીટર/સેકન્ડ² થાય. હવે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધવું હોય તો પહેલાં સ્થાનાંતર શોધવું પડે. તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર પરથી કરીએ. અહીંયા એક્સના બદલે એસ લખ્યું છે, v0t + ½ at². પ્રારંભમાં સ્થિર છે એટલે v0t વાળું પદ 0 થઈ ગયું, ½ at². તો આ હાફ પ્રવેગ આપણે શોધ્યો 2.52 અને t², તો સમય આપ્યો છે 10 સેકન્ડનો સ્ક્વેર 100 એટલે 10⁻². તો ટોટલ 126 મીટર સ્થાનાંતર થયું. આપણે કાર્ય શોધવું છે, તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ પરિણામી બળ લેવાનું ગુણ્યા સ્થાનાંતર. તો આપણે બાહ્ય બળ જે લીધું એ બાહ્ય બળ વડે એટલે લગાડેલા બળ વડે થતું કાર્ય શું? લગાડેલું બળ તો 7 ન્યૂટન છે,
ગુણ્યા સ્થાનાંતર 126 મીટર. તો આ લગાડેલું જે બાહ્ય બળ છે એના વડે થતું કાર્ય થયું. ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું હોય તો ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું, અને પરિણામી બળ વડે થયેલું કાર્ય શોધવું હોય તો આ પરિણામી બળ ધ્યાનમાં લેવાનું. ઓકે, હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય, તો ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર. ઘર્ષણ બળ -1.96 ન્યૂટન છે, સ્થાનાંતર 126 મીટર છે, એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય -247 જૂલ થાય. એ ગતિની વિરુદ્ધ હોય એટલે ઋણ હોય. સમાસ એટલે પરિણામી બળ વડે થતું કાર્ય, તો બંને કાર્યોનો સરવાળો. બાહ્ય બળ વડે થતું કાર્ય વત્તા ઘર્ષણ બળ વડે થતું કાર્ય, એ બંનેનો સરવાળો કરો તો આ માઇનસવાળું છે ને, તો 635 જૂલ થાય. એ કાર્ય ધન છે તો પદાર્થ આગળ વધે, જો ઋણ હોય તો ખસે જ નહીં. ઓકે, હવે પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઉર્જાનો ફેરફાર છે એ કાર્ય બરાબર હોય પરિણામી કાર્ય હોય, તો ગતિ ઉર્જાનો ફેરફાર આટલો જ હોય, 635 જૂલ. ઓકે, હવે આનું અર્થઘટન કરવાનું છે કે પરિણામી બળ છે એ વડે પદાર્થ પર થતું કાર્ય છે એ ગતિ ઉર્જાના ફેરફાર બરાબર જ છે. તો અહીંયા કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થાય છે. ગતિ ઉર્જાનો ફેરફાર આપણે ગણતરી કરીને શોધવો હોય તો શોધાય. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, તો પણ આટલો જ જવાબ આવે. નંબર 3 સ્કીપ. નંબર 4 રેખીય સરળ આવર્ત ગતિ, એવું આમાં મધ્યમાન સ્થાનની આસપાસ સુરેખ પથ પર દોલનો કરતો હોય પદાર્થ, એવી ગતિ છે. એવું ભવિષ્યમાં આવશે. એવી ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જાનું વિધેય એટલે સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપ્યું છે Vx = kx²/2. કે દોલનનો બળ અચળાંક છે, એ પણ આપેલો છે 0.5 ન્યૂટન પર મીટર. Vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં બતાવ્યો છે. તો દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x ± 2 મીટર પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ. એનો મતલબ કે આ એનું મહત્તમ સ્થાનાંતર હોય, ત્યાં ક્ષણભર માટે સ્થિર થાય, પછી ત્યાંથી રિટર્ન. એવું વિરુદ્ધ દિશામાં પણ હોય, એટલે આમ દોલન કરે, અને એનું મહત્તમ સ્થાનાંતર છે એ x = +2 મીટર અને x = -2 મીટરની વચ્ચે હોય. તો એ જે દોલક છે એની કુલ ઉર્જા કરીએ તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા કહેવાય. તો દોલકની કુલ ઉર્જા 1 જૂલ આપીશ, ગતિ ઉર્જા ½ mv² અને સ્થિતિ ઉર્જા આપેલી છે ½ kx². પણ જ્યારે એ અંતિમ સ્થાને જાય છે ટોચ પર, જ્યાંથી પાછો ફરવાનો હોય, ત્યાં એ ક્ષણભર માટે સ્થિર થાય, તો એનો વેગ 0 થઈ જાય, તો ગતિ ઉર્જા પણ 0 થઈ જાય. તો 1 = ગતિ ઉર્જા 0, છેક અંત્ય બિંદુએ ક્ષણભર માટે સ્થિર હોય એટલે ગતિ ઉર્જા 0, ½ k 0.5 આપેલું છે, x² શોધવાનું છે. તો આ સામે 4 જતા રહેશે એટલે x² = 4, એટલે x ± +2 મીટર સાબિત થઈ ગયું. એટલે આ એનું મહત્તમ સ્થાનાંતર બંને બાજુ 2 મીટર હોય. સિમ્પલ. ઓકે, હવે સરસ MCQ છે, ધ્યાન રાખજો. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, એ એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. તો t સમયે એને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? એટલે સમય સાથે કેવી રીતે આધારિત હોય એમ. તો પાવર p = f × v થાય. હવે આપણે v = v0 + at, પણ શરૂઆતમાં સ્થિર છે એટલે v0 0 લઈ લો, એટલે v = at. અને
એફ ઇક્વલ ટુ એમ એ માટે એ ઇક્વલ ટુ એફ અપોન એમ ઇન્ટુ ટી થઈ જાય. તો પ્રવેગની જગ્યાએ આપણે વેગની જગ્યાએ એફ અપોન એમ ઇન્ટુ ટી લખી શકીએ. તો આ એફ સ્ક્વેર બાય એમ ઇન્ટુ ટી થાય. એમ વડે ગુણીને ભાગ્યું એટલે આ એફ બાય એમનો હોલ સ્ક્વેર એવું થઈ ગયું. હવે એફ અપોન એમ એટલે તો પ્રવેગ કહેવાય ને, બળ ભાગ્યા દળ એટલે પ્રવેગ, એટલે આ એ સ્ક્વેર થઈ ગયું. તો પી ઇક્વલ ટુ એ સ્ક્વેર એમ ટી થયું. હવે અચળ પ્રવેગથી ગતિ કરે છે એટલે એ અચળ, દળ તો અચળ જ હોય. તો આ એ સ્ક્વેર અને એમ બંને અચળ થઈ ગયા માટે પી ચલે છે ટી હોય. એટલે પાવર છે એ સમયના સમપ્રમાણમાં હોય. ઓકે, એટલે સાચો જવાબ આ છે. એવું બીજો છે, એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ, એટલે આમાં પી અચળ છે, પાવર એક દિશામાં ગતિ કરે છે. ટી સેકન્ડમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? તો પાવર પી બરાબર એફ વી થાય. એફની જગ્યાએ એમ એ કરી દઈએ અને વીની જગ્યાએ હમણાં કર્યું એ પ્રમાણે એટી કરી દઈએ. તો પી ઇક્વલ ટુ એમ એ સ્ક્વેર ટી થાય. તો આપણે એ સ્ક્વેરને કરતાં બનાવીએ તો પી અપોન એમ ટી થાય અને એનું વર્ગમૂળ કરો એટલે એ ઇક્વલ ટુ અંડરરૂટ પી અપોન એમ ટી થયું. આપણે સ્થાનાંતર કરવાનું છે. તો પ્રવેગ પરથી આપણે વેગ મળે અને વેગ પરથી સ્થાનાંતર. તો આનું બંને બાજુ આપણે આને પ્રવેગને વેગ સ્વરૂપે લખીશું. જોઈએ મિત્રો, પ્રવેગ ઉપરથી સ્થાનાંતર શોધવાની બે રીતો છે. એક તો અચળ પ્રવેગી ગતિના સૂત્રમાં કિંમત મૂકીને કરાય, બીજું સંકલનથી પણ કરાય છે. પણ આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્ર પ્રમાણે કરીએ છીએ. તો એક્સ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર. પ્રારંભમાં સ્થિર છે એટલે વી ઝીરો ઇક્વલ ટુ ઝીરો. પ્રવેગ આપણને શોધી કાઢ્યો આપણે અંડરરૂટ પી અપોન એમ ટી. તો એક્સ ઇક્વલ ટુ, આ તો ઝીરો થઈ ગયું, હાફ એની જગ્યાએ અંડરરૂટ પી બાય એમ ટી ઇન્ટુ ટી સ્ક્વેર. હવે આ રૂટ ટી છે ને છેદમાં, એને અહીંયા લખવું હોય તો ટી રેસ ટુ હાફ કહેવાય. પછી એને ઉપર લઈ જાઓ તો ટી રેસ ટુ ટુ માઇનસ હાફ એટલે ટી રેસ ટુ 3/2 થાય. અને આ બધું અચળ છે. તો સ્થાનાંતર છે એ ટી રેસ ટુ 3/2 ના સમપ્રમાણમાં થાય. ઓકે, નેક્સ્ટ, એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ ઉપર ગતિ સીમિત રાખવા એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે આ સૂત્ર વડે આપ્યું છે -કેરેટ I + 2 કેરેટ J + 3 કેરેટ K ન્યૂટન છે. પદાર્થને ઝેડ અક્ષ ઉપર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? તો મિત્રો સદિશ સ્વરૂપે છે એટલે આપણે કાર્યને સદિશ સ્વરૂપનું સૂત્ર લખીએ, સદિશ F ડોટ સદિશ D. સદિશ F એટલે -કેરેટ I + 2 કેરેટ J + 3 કેરેટ K ડોટ. સ્થાનાંતર આપેલું છે આપણને ઝેડ અક્ષની દિશામાં 4 મીટર એટલે એને 4 કેરેટ K મીટર કહેવાય. હવે ડોટ પ્રોડક્ટમાં જુઓ, I ડોટ K 0 હોય, J ડોટ K એ પણ 0 જ હોય, K ડોટ K 1 હોય એટલે 3 × 4 એટલે 12 અને K ડોટ K 1 એટલે 12 જૂલ કાર્ય થાય. જો આટલું સ્થાનાંતર એક્સ દિશામાં હોત તો અહીંયા 4 કેરેટ I લખતા તો -4 જૂલ જવાબ આવત. આટલું સ્થાનાંતર વાય દિશામાં હોય તો અહીંયા 4 કેરેટ J થાત તો 4 દુ 8 જૂલ જવાબ આવત. ઓકે, સિમ્પલ, ધેટ્સ ઇટ.